જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો ફ્રેન્ડ? મજામાં જ હશો અને હું એ પણ મજામાં જ છું। અને નિરાતે બેઠા છીએ। અહીંયા અર્જુનભાઈ છે, અહીંયા કરણભાઈ છે, એ બે રમે છે અને હું અહીંયા બેઠી છું। તો એ હમણાં નાઈને આવ્યા, માથું નથી ઓર્યું કા? હવે લાગશે ફ્રેન્ડ, બે બાપ દીકરાની લાગશે હવે। એના છે ને તમને કહું છું ત્યાંથી ઓછું આવશે, આમાં સંભળાશે। તો આપણે અહીંયા બાજુમાં ક્યાંય રામ મંદિર છે? સુરજ કરાળી છે, તો લઈ જાવ ને અમને ફરવા, દર્શન કરવા। અમારે જવું છે, અમારે જવું છે, કારણ કે દ્વારકા તો નથી ગયા, તો અહીંયા તો જઈએ। મારે રામ મંદિર જાવ તો ભૂલી ગયો। હેલો ફ્રેન્ડ, જય માતાજી। ઓય આ રોવે છે અમારે, જોઈએ અર્જુનભાઈ રોવે છે, એને મોઢામાં ના દે। હેલો ફ્રેન્ડ, જય માતાજી। હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે રામનવમી છે, તો બધાને રામનવમીની શુભકામના। બધાને ખબર છે આજે રામનવમી છે મારા તરફથી, અને આ છે મારો પરિવાર આને તરફથી। તો દેખાડો, આ દેખાતો નથી, એને નથી દેખાડવો, એ ગંધારો છે, આ ગંધારો છે, ગંધારાને નથી આ દેખાડવો। ગદ્દારાડે દાદી। હા, તો ખબર નહીં મારા વાળનું શું કહેવાય, કમેન્ટ આવ્યું હતું એ કે તમે વાળમાં તેલ નથી લગાડતા, એ કે તેલ લગાડો। તેલ તમારે બે માં કોઈ નથી લગાડતું, અમારા ચારે એ હું તો લગાડું, હું લગાડું। હારો જાય નિશાળ બેન જોઈ તો જોઈ લ્યો ફ્રેન્ડ, આને બેસવું હતું ખોરામાં, આને ખોરામાં બેસવું હતું। ભાઈને પકડજો આ સરખો અર્જુન, બેઠા છે ને બેસી તો શકતો નથી ને એને બેસવું છે, અબો અબ ચાચા ચાચા કરીશ, પડી જશે, ચાચા કરું તો એને બેસવું છે। હાલો, તો મારો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, હું નાસ્તો કરવા જાય છે, પછી કંકુ ભરવાનું ચાલુ કરીશ। ઓકે, જાઓ। હાલો, આમાં 3 થી 4 ગ્લાસ પાણી નાખ્યું છે અને કાણાવાળી જારીવાળું વાસણ મૂક્યું છે અને ગેસ ઓન કરી દીધું છે। તો અહીંયા દાળનો લોટ છે, એને મિક્સ કરી લીધું છે। તો જોઈ લો ફ્રેન્ડ, આવી રીતના છે। તો આમાં જરા જરા ઓલી શું કહેવાય દેખાય છે ગાંઠડી, પણ હજી એને આપણે ઘુમાવી લઈએ। તો જોઈ લો ફ્રેન્ડ, આવી રીતના લોટ બનાવ્યો છે દાળનો। પછી આ એનું છે, તો એ આખો નાખી દેવું છે। તો આ એમાં આવી રીતના, અને હા એમાં મીઠું, ખાંડ, લીંબુ અને હળદર એ નાખ્યું હતું, એ કહેતા હું ભૂલી ગઈ હતી। તો જોઈ લ્યો ફ્રેન્ડ, સરસ રીતે હલાવી લીધું છે। તો આ મસ્ત ફૂલી ગયું છે દાળનો લોટ। તો હવે આપણે એને મૂકી દઈએ। તો અમારે અહીંયા જુગાડું કામ છે, આવી રીતે બનાવું છું। ઢોકરી હોય તો એમાં પણ બને, પણ હું આવી રીતે બનાવું છું। તો જોઈ લો ફ્રેન્ડ, હમણાં ખાલી 15 જ મિનિટમાં ઢોકરી બનીને તૈયાર થઈ જશે। તો ફ્રેન્ડ, ઓલો મૂક્યો તો એ થોડોક નાનકડો પડતો હતો, તો આપણે એને પર મોટો લગાડી દઈએ, તો હમણાં બનીને તૈયાર થઈ જશે ઢોકરી આપણી। શું કરે છે કરણ? તો કરણભાઈ કાંઈક દુકાનેથી લઈ આવ્યો, તો જોઈ લો રમે છે અત્યારે। બતાડ તો શું છે, બનાવતો
હા તો ઉડે છે. આ ઉડી ગયો, ઉપર વયો ગયો. આવી રીતના કંઈક રમે છે ફ્રેન્ડ. તમે શું કરો છો? બસ હવે આ બારે જ હાલ, અહીંયા નથી કરવું. જો ફ્રેન્ડ કેટલો મોટો બની ગયો. તો ત્યાર પછી ફ્રેન્ડ દીવા અગરબત્તીનો ટાઈમ થઈ ગયો હતો. તો આજે છે 9મો નોરતો અને રામનવમી પણ છે. તો અગરબત્તી તો અમારે રોજ થાય જ છે, પણ આજે વિડીયોમાં એટલે લીધું કે છેલ્લો નોરતો છે, રામનવમી છે. તો મેં કીધું થોડુંક આપણે બતાવીએ. તો આ જોઈ લ્યો ફ્રેન્ડ, મેં ઓઢી છે એ માતાજીની ધબરી છે, કારણ કે હું માતાજીની ભૂઈ છું, ખોડલમાંની ભૂઈ છું. તો જે ભૂવા હોય એને તો ઓઢવું પડે, તો એટલા માટે ઓઢી છે. તો માતાજીની ધબરી. તો હાલો અગરબત્તી કરી નાખું, પછી તમને મળું. તો ફ્રેન્ડ, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો ફ્રેન્ડ. ગેસ બંધ કરી દીધો છે અને હવે તમને બતાવું હમણાં ઢોકળા આપણા બની ગયા કે નહીં. તો જોઈ લ્યો ફ્રેન્ડ, કેટલી મસ્ત મસ્ત જારીદાર પોચી પોચી ઢોકળી બની છે. અને ઢોકળા કહેવાય, પણ અમારી ભાષામાં ઢોકળી કહીએ. તો જોઈ લ્યો ફ્રેન્ડ, તમને બતાવું. એકદમ ક્લીન, ક્યાંય પણ ચોટતી નથી, મસ્ત બની ગઈ છે. તો ફ્રેન્ડ, હું તમને કહેતી હતી 20 મિનિટ લાગશે, 15 મિનિટ લાગશે, પણ 10 મિનિટ ગેસ ચાલુ રાખીને ગેસ બંધ કરી દીધું હતું અને થોડીક વાર ઢાંકેલું રાખ્યું હતું. તો જોઈ લ્યો ફ્રેન્ડ, કેટલા મસ્ત મસ્ત ઢોકળા બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ, આકા પાડી અને તમને બતાવું હમણાં. તો જોઈ લ્યો ફ્રેન્ડ, આકા પાડી દીધા છે. ફ્રેન્ડ્સ જોઈ લ્યો, તો હવે આવી રીતે આપણે ઢોકળી બહાર બારે નીકળે કાઢી છે. લઈશું ઢોકળીને. એકે નીકળતી અમારી નથી. ભાષામાં ઢોકળી કહીએ ફ્રેન્ડ, એટલે ઘડીએ ઘડીએ ભૂલાઈ જાય છે. ગુજરાતીમાં ખમણ નીકળતી ઢોકળા કહેવાય, નથી. પણ હવે અમારી નીકળશે. ભાષામાં એને ઢોકળી એક કહીએ. નીકળી ગઈ તો હવે બધી તો જોઈ નીકળી લો જશે ફ્રેન્ડ, કેટલી મસ્ત easily. મસ્ત ઢોકળી બનીને તૈયાર છે. મામ મામ તો હવે મામ. બસ એને વઘારવાની બાકી છે. તો આપણે ફટાફટથી એને વઘારી લેશું. જોવો તો કેવી જોઈ લ્યો ફ્રેન્ડ, કેટલી પોચી 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 મસ્ત મસ્ત બની છે. અર્જુન રોવે છે. ઢોકળી પહોંચી. તો ત્યાર પછી જોઈ લો ફ્રેન્ડ, આપણે ઢોકળીમાં વઘાર નાખી દીધું છે. ધાણા આપણી આગળ થોડાક જ હતા એટલે થોડાક જ નાખ્યા છે. અને રાઈ પણ ઓછી નાખી છે, કારણ કે ઓછી ભાવે એના હિસાબે. અને લીમડાનો ને રાઈનો વઘાર કર્યો તો એ નાખ્યો હતો. અને ત્યાર પછી જોઈ લો ફ્રેન્ડ, જમવામાં ઢોકળી છે, પછી આ બાજરાના રોટલાનો, અમારી ભાષામાં ભૂસો કહેવાય, ભૂસો છે, પછી આપણે શાક છે અને રોટલી છે. તો કરણભાઈ અમારા જમી પણ લીધું છે અને હવે અમે જમશું. અને અહીંયા જોઈ લ્યો, બે ભાઈ રમે છે અત્યારે.